મહાવીર સ્વામી ભગવાનની અને જ્યારે એ થઈ રહ્યું હતું ત્યારે એમને એ કોન્ટેક્સ્ટ ક્લિયરલી દાદાજી એમની જ્ઞાતપણામાં એમના જાણપણામાં હોય એ વખતે હશે એમ જે વખતે એમના કાનમાં બિલકુલ ડિરેક્ટ શુદ્ધાત્મા તરીકે જતા. તો દાદાજી અત્યારે મિનલ પોતાના જ માટે ડિરેક્ટ તરીકે શુદ્ધાત્મા સાથે હતા કે વખત નહીં તો ખાલી ખુલ્લું થાય ખુલ્લું ના થાય. તો દાદાજી અત્યારે મિનલ જે કોઈ સફરિંગમાંથી પસાર થઈ રહી હોય અને એને આછું પાતળો ખ્યાલ આવે કે એને આવું કંઈક આગલા ભાવમાં કર્યું હશે તો આ હિસાબ ચૂકતે કરે છે, તો દાદાજી એક્ઝેક્ટ કોન્ટેક્સ્ટ કેમ નથી ખબર પડતી અત્યારે? આપણે આગલા ભાવનું વિચારવાનું હોય જ નહીં. અત્યારે છે તે પતી ગયું છે તે, કારણ કે એ પાછું એ બધા આમ ક્યાં પડવા જઈએ? આમાં થઈ ગયા આપણે ડિરેક્ટ આપણે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ બંધાયો. આ છે તે આ કાળની વાત કરું છું. હા, હજુ એવો અવસર નથી, આ છેલ્લું બોડી નથી આપણું, એટલે પાછું એ બધામાં. અને હંમેશા આ જ્ઞાન મળ્યા પછી આગલા અવતાર ને પછીના અવતારને એવું હોતું જ નથી. કાયમનું પ્રેઝન્ટ હોય છે, કાયમનું. આ ખાસ કાળજી રાખજો, ખાસ કાળજી રાખજો કે હવે મારે આ ભવે જ જવું છે ને અમારે અત્યારથી સીધું મહાવિદ્ય જવું છે, એ બધું રહેવા દો. અત્યારે છો તે રહો તમે, એને આજ્ઞા ધર્મ કહે છે. એટલે દાદાએ કહ્યું કે આજ્ઞા ધર્મથી તમે આ ભાવ સાચવી જાણજો તમારા પોતાના હિત માટે. એમાં એવું નથી કહ્યું કે તમે તમારે બીજાનું હિત છે, પણ તમારા પોતાના હિત માટે. જો તમારે તમારું પોતાનું હિત સચવાયું હશે તો તમારાથી કોઈનું બીજાનું અહિત નહીં થાય એવું તમારાથી રહેવાશે જ. સમજાય છે? અને આવી રીતે સ્વ પર કલ્યાણક આવું થયા કરે.